હેલો ડિઝાઇનર મિત્રો, તો તમે બધા આવી ગયા છો નીડલ સેટિંગ અને ગ્રુપ સેટિંગ શીખવા. તો પહેલાં આપણે નીડલ સેટિંગ જોઈએ. જો અમુક જેણે આની ટ્રાય કરી લીધી નીડલ સેટિંગ કરવાની, તો એણે એવું જોયું કે પ્રોપર નીડલ સેટિંગ જેવું અહીંથી કરીને દીધું કમ્પ્યુટરમાંથી, એવું થયું નથી. તો પહેલાં તમે આ એક વિડીયો જુઓ કે જેમાં મેં કમ્પ્યુટરમાં નીડલ સેટિંગ કરીને પછી મશીનમાં દીધું, એનો વિડીયો છે. અને એમાંથી જે રીતે નીડલ સેટ થઈ ગઈ એ પણ એમાં ભેગી છે. હવે આ ડિઝાઇન છે આપણી પાસે, તો 4 પાર્ટમાં છે અને 5 નીડલ છે. તો એમાં આપણે સેટ કરવી હોય તો આપણી પાસે લખેલું છે કે ભાઈ એણે કારીગરે કઈ નીડલમાં કયો ધાગો બાંધ્યો છે. તો 12 નીડલનું મશીન છે એટલે આપણે પહેલાં સેટિંગ કરી દેવું નીચે 12 નીડલ. હવે આ મશીનની નીડલ થઈ ગઈ. તો પહેલી નીડલમાં બાંધેલો છે એને 11 નંબર, બીજામાં 4, ત્રીજામાં 5, ચોથામાં 8 અને ત્યાર પછી છે 12 નંબર. હવે આ જ 5 ધાગાને 4 વખત હાંકવાના છે. તો નીચે આવે લૂપ સેટ, 1 થી 5 એટલે કે પહેલામાં 1 અને બીજામાં 5 એટલે 1 થી 5 જે છે આ રીતે સેટ થઈ જાય. 11, 4, 5, 8 અને 12 આપણે અહીંથી સેટ કરી દીધી. હવે આમાં સીધી આપણે પેનડ્રાઈવમાં નાખી દેવાની છે. DHE કરીને. હવે જો મશીનમાં જાય છે તો મશીનમાં પેનડ્રાઈવ લગાવી એટલે જો હવે ડિઝાઇન લોડ કરશે કારીગર. જો આ ડિઝાઇન આવી ગઈ. હવે ડિઝાઇન ખુલશે મશીનમાં એટલે જો બધી જ નીડલ ઓટોમેટિક એની જાતે જો ગોઠવાઈ ગઈ, જે આપણે કમ્પ્યુટરમાંથી સેટ કરી હતી એ બધી. તો હવે પાછા આપણે એ જ ડિઝાઇન જોઈ કે જેમાં આપણી પાસે 9 નીડલ છે અલગ અલગ, અને બધામાં પાર્ટ પણ અલગ અલગ છે. જો આ પહેલો પાર્ટ આલે છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 નીડલ પૂરો થઈ જાય છે. ત્યાર પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 7. તો આ 7 નીડલનો પાર્ટ થયો. પછી છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આ 9 નીડલનો પાછો પાર્ટ આવ્યો. ત્યાર પછી છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો આ પાર્ટ આવ્યો 11 નીડલનો. હવે આ બધાને એક રીતે સેટ કરવા હોય તો નીચેના પાર્ટમાં ઓલો જે 11 નીડલ હાલે છે એ રીતે પોઈન્ટ મૂકવો પડે. તો એની જગ્યાએ આપણે સૌથી પહેલાં શું કરવાનું છે એ આપણે જોઈએ. તો હવે આપણે આની અંદર વ્યા જઈએ નીડલ સેટિંગના બોક્સમાં, ચેન્જ કલર સેટિંગ. હવે એની પહેલાં જે લખવું પડે એવી વસ્તુ છે કે આની અંદર જેટલા કલર હાંકેલા છે પહેલાં એ બધા કલર પહેલાં હાલી જાય એ રીતે જો હું બાજુમાં એક લખું છું એ રીતે લખવાનું રહેશે. કે જેમ કે પહેલો કલર છે આપણે લખી નાખ્યું છે મહેંદી કલર છે, બીજો છે ફિરોજી, ત્રીજો છે ડાર્ક ફિરોજી, ચોથો છે બ્રાઉન, એની પછી છે પીળો કલર, એની પછી એકવાર બીટ્સની નીડલ હાલે છે, એની પછી એકવાર પીચ અને એની પછી કોડિંગ, ત્યાર પછી પાછી બીટ્સની નીડલ. હવે હજી આ એક જે ડાર્ક રાણી કલર લખેલો છે એ આ પાર્ટમાં નથી, એની જગ્યાએ બીજા પાર્ટમાં 1, 2 અને આ પીચની પછી ડાર્ક રાણી કલર હાલે છે. તો આમાં આપણે એટલે લખવાનો છે કે કારીગરે કયામાં નીડલ બાંધેલી છે એ લખવા હાટું આપણે લખવાનો છે. કે આપણે લખવામાં એકવાર બધી નીડલ આવી જવી જોઈએ. તો આ જે બાજુમાં 3 લખેલા છે એ 3 છે કે મહેંદી ધાગો જે છે એ કારીગરે 3 નંબરની નીડલમાં બાંધ્યો છે મશીનની અંદર. આ બધી મશીનની નીડલ છે, આ બધી કમ્પ્યુટરમાં આપણે મેચ કરી હોય એ નીડલ છે. ફિરોજી કલર છે એણે 5 નંબરમાં બાંધ્યો છે. એ જ રીતે આ બધા કલર એણે આજે 7, 9, 2, 12 લખ્યું છે. બીટ્સની નીડલ 12 નંબર નીડલ છે, કોડિંગની નીડલ 1 નંબર છે, પછી બીટ પાછી 12 નંબર ને ડાર્ક રાણી છે એ 6 નંબરમાં બાંધેલો છે. તો હવે આપણે અહીંયા આવી ચેન્જ કલર સેટિંગ બોક્સ. આ જે રહ્યું ને ઇમ્પોર્ટ ચેન્જ કલર સિક્વન્સ, આની અંદર તમારા
શેની પછી એનો એ પાર્ટ બીજી વાર ક્યાં આવે છે ને એમાં થોડુંક બતાવે. પણ આમાં આ જે નંબર બતાવે ને આ નંબર ખાલી આપણા કમ્પ્યુટરના છે. આપણે મશીનમાં જે મેળવવાના છે ને એ નંબર નથી. 8 1 2 આના પછી આ નીડલ હાલશે એ રીતે લખેલું. જો 8 નંબરની નીડલ છે બીજી વાર અહીંયા આવે છે, તો અહીંયાથી પાછી બીજી વાર અહીંયા સુધી આવે છે. પણ આ અત્યારે કામનું નથી. કામનું થાય આવડું આ ચેન્જ કલર સેટિંગ. હવે આની અંદર લૂપવાળી નીડલ હોય એ તો મેં તમને બતાવ્યું કે 1 થી 5 નીડલ જ હાલે છે અને કારીગરને બધી નીડલ સેટ કરવી પડે છે. તો એ નીડલ આપણે અહીંથી સેટ કરવી હોય તો 1 થી 5 છે એ આપણે ઓકે છે એમ માની લો જોવા માટે. અને 6 થી પછી ઠેઠ સુધી બધે આ 5 જ નીડલ મેળવવાની છે. તો એનું સેટિંગ આવે અહીંથી 1 નંબર અને આ એન્ડ છે 5 નંબર. જેમ કે સ્ટાર્ટ અહીં 1 નંબરથી થાય, એન્ડ થાય 5 નંબર, એટલે કે આ 5 નંબર. અને લૂપ સેટ કરી એટલે એ જ 5 નીડલ 1 થી 5 1 થી 5 1 થી 5 એ રીતે સેટ થઈ જશે. પણ આપણે અત્યારે એ નથી કરવાનું, એ મેં તમને બતાવી દીધું છે. આમાં આપણા જે ડિફિકલ્ટ છે ને એ જોઈએ. જેમ કે 8 નંબર નીડલ છે. આ 8 નંબર એટલે કે પહેલો ધાગો આપણે છે મહેંદી. હવે એ મહેંદી ધાગાને એને બાંધ્યો છે 3 નંબર નીડલમાં. હવે અહીંયાથી આપણે એક એક ક્લિક કરતા જઈએ. જેમ કે પહેલાં 3 કરી, પહેલી નીડલમાં 3 થઈ ગઈ, બીજી નીડલમાં 5 થઈ ગઈ, ત્રીજીમાં 7 થઈ ગઈ, ચોથામાં 9 થઈ ગઈ. તો આમ આપણે 43 જે છે 43 વખત નીડલ સેટ કરેલી આની અંદર બતાવે પ્રોપર્ટીનો કે આ 43 વખત આપણે હોય તો લખવું પડશે અને આપણે સેટ કરવી પડશે. તો એને અવોઇડ કરવા માટે ચેન્જ કલર સેટિંગમાં જઈ આ 8 નંબર જે છે આ જ્યાં જ્યાં 8 નંબર હાલે છે ત્યાં બધી એને મહેંદી ધાગો બાંધેલો છે 3 નંબરમાં. તો 8 નંબરને બધાને એકારે પકડીને 3 નંબર કરીએ તો એ સેટિંગ આવે અહીંયાથી 8 ને 3 કરી અને રિપ્લેસ કરી. એટલે જો 8 હતા એ બધા 3 થઈ ગયા જે જગ્યાએ હતા. તો આમાં એક સમસ્યા એવી છે કે જે 3 નંબર હતા ને એ 3 નંબર એમ ન રહ્યા અને 8 નંબર હતા એ 3 થઈ ગયા. હવે જ્યારે આપણે આ 3 નંબર નીડલ છે અને જ્યારે ફેરવવાની થાય ત્યારે આ હોતે ફરી જાય. તો આ નહોતું કરવાનું. તો ત્યાં શું કરવાનું તો એ આપણે જોઈએ. 8 નંબર છે અને આ 3 નંબર છે. આ બે જો અદલા બદલી થઈ જાય આ અને આ 8 ને 3 તો પહેલી નીડલ આપણે જે 3 નંબર જોઈશે એ આવી જશે. આ 8નો આપણે પછી જોવાનું થાય. તો એને માટે અહીં એક્સચેન્જનો ઓપ્શન છે. અહીંયા કરીએ 8 અને અહીંયા કરવી 3 અને એક્સચેન્જ કરીએ. એટલે જ્યાં જ્યાં 8 નંબર નીડલ હતી ત્યાં બધે 3 નંબર થઈ ગઈ અને 3 નંબર હતી ત્યાં 8 નંબર થઈ ગઈ. હવે બીજી નીડલ આપણે જોઈએ છીએ 5 નંબરની. પહેલો પાર્ટ આપણે આખો સેટ કરેલો છે કે કઈ કઈ નીડલ ક્યાં ક્યાં હાલે છે. બીજા નંબરમાં આપણે જોઈએ છીએ 1 નંબર. 1 નંબર જ્યાં હાલે છે ત્યાં આપણે જોઈએ છીએ 5 નંબરની નીડલ. તો આને 5 કરશું તો આ 5 વિખાઈ જાય. તો આપણે એમાં એમ કરવાનું છે 1 ને 5 ને એક્સચેન્જ કરી દેવાનું છે. અહીંયા 1 અહીંયા 5 એક્સચેન્જ. આ બધી જગ્યાએ 1માં 5 થઈ ગઈ ને 5માં 1 થઈ ગઈ. ત્યાર પછી છે 7 નંબર. તો 2 નંબર છે અને 7 નંબર એ છે. બે નીડલ ઉપલબ્ધ છે એટલે એમાં એ જ કરવાની છે. 2 અને 7 એક્સચેન્જ. ત્યાર પછી આ 4 નંબર નીડલમાં આવે 9 નંબર. તો આ 8 છે અને 9 અહીંયા આપણી પાસે છે. આ 9 છે. તો 8 ને 9 ને 2 ને એક્સચેન્જ કરવી પડશે. જ્યારે સામે બીજી નીડલ ન હોય ત્યારે એક્સચેન્જ ન થાય. જ્યારે જો હજી એક મિસ્ટેક થઈ ગઈ, આપણી પાસે 12 નીડલનું મશીન છે અને અહીંયા 9 નીડલ જ છે, તો આને પાછું કેન્સલ કરવું પડશે. પાછા આપણે જઈ ચેન્જ કલર સેટિંગ. 12 નીડલનું મશીન છે તો પહેલાં અહીંયા આપણે 12 કરી નાખવું પડશે અને સેટિંગ કરી એટલે જો આ 12 સુધી આપણી પાસે નીડલ આવી ગઈ. આ થઈ મશીનની નીડલ. પાછું 8 નંબરમાં 8 ને 3 ને એક્સચેન્જ કરી દઈએ. બીજા નંબરમાં આપણે જોઈએ 5 નંબર. તો 1 ને 5 ને એક્સચેન્જ કરી દઈએ. ત્રીજા નંબરમાં જોઈએ 7 નંબર. તો 7 અને 2 આ બેને બદલી નાખવાની છે. 4 નંબર ઉપર હાલતીથી 9 નંબર. તો 8 અને 9 આ બેને એક્સચેન્જ કરી દેવાની છે. 8 અને 9. પછી છે 2 નંબર. તો 4 નંબરની જગ્યાએ 2 નંબર મૂકવાની છે એટલે આ 2 ને એક્સચેન્જ કરી દઈએ. 2 અને 4 એક્સચેન્જ. ત્યાર પછી છે 12 નંબરની નીડલ. તો આ 1 નંબર જ્યાં જ્યાં હાલે છે
ત્યાં બધે આપણે 12 નંબર કરવાની છે અને એની સામે અહીંયા 12 નંબર ક્યાંય છે નહીં, તો 12 અને 1 એ એક્સચેન્જ નહીં થાય, તો ત્યાં શું થાય? રિપ્લેસ થાય. 1 નંબર છે એને આપણે કરી દેવાની છે 12, ત્યાં આ બોક્સનો ઉપયોગ થાય, આ રિપ્લેસ. જ્યાં જ્યાં 1 નંબર હતી ત્યાં બધે 12 નંબર થઈ ગઈ. પછી આ નીડલ છે 4 નંબર, તો 6 ની જગ્યાએ 4 નંબર હાલે છે, તો 6 ને અને 4 ને એક્સચેન્જ કરી દઈએ, એક્સચેન્જ. ત્યાર પછી અહીંયા 4 પછી હાલે છે 1 નંબર, તો 6 ને અને 1 ને એક્સચેન્જ કરવાની, તો 1 અહીંયા આપણી પાસે છે નહીં, તો 6 છે એની જગ્યાએ સીધી 1 નાખી દેવાની છે. અહીંયા 6 લઈ અને અહીંયા લઈ 1, રિપ્લેસ. 6 નંબર જ્યાં જ્યાં હતી ત્યાં બધી આપણી પાસે 1 નંબર થઈ ગઈ. ત્યાર પછી છે 12 નંબર, તો એ તો ઓકે જ છે. ત્યાર પછી છે 3 નંબર, આ 3માં કરવાની છે 6, તો હવે અહીંયા આપણી પાસે 6 છે નહીં, એટલે ન્યાય પાછું આ રિપ્લેસ જ કામ કરશે. 3 લો અને રિપ્લેસ કરી નાખો 6, રિપ્લેસ. આ બધી આપણી થઈ ગઈ સેટ. 3 અને 6 તો હતી, પાછી રિપ્લેસ કરી નાખી. એક નીડલ ઘટે છે, કઈ ઘટે છે એ આપણે જોઈએ. 3 5 7 9 2, અહીં 3 આવતી હતી, 3 5 7 9 2, 12 4 1, 12 4 1, અને ત્યાર પછી 6. તો આ 6 નંબર છે એ કઈ જગ્યાએ આવતી હતી? આ 8 નંબરમાં મૂકવાની હતી. હવે તમારે રિવિઝન કરવું હોય તો હજી એક વખત ફટાફટ હું કરી દઉં. જો મિસ્ટેક આવે તો કઈ રીતે સુધારવી તમને ખ્યાલ આવે. તો ફરીથી આપણે ખોલી લઈએ એકવાર ચેન્જ કલર સેટિંગ. આમાં પહેલાં તો આપણા મશીનમાં 12 નીડલ છે, એટલે પહેલાં 12 નીડલ કરી દેવાનું રહેશે. 1 થી 12 સુધી આ બધી મશીનની નીડલ થઈ ગઈ. કારીગરે જે નીડલમાં ધાગો બાંધ્યો એ પ્રમાણે. તો પહેલાંમાં આપણે જોઈએ છીએ 3 નંબર, એટલે 8 છે અને 3 છે, આ બેને એક્સચેન્જ કરી દેવાના છે. 8 3 એક્સચેન્જ. બીજામાં આપણે જોઈએ છીએ 5 નંબર, તો 5 અહીંયા ઉપલબ્ધ છે, એટલે 1 અને 5 એક્સચેન્જ. ત્યાર પછી છે 7 નંબર રાખવાની છે આ બેની જગ્યાએ, તો 2 અને 7 એક્સચેન્જ. ત્યાર પછી છે 9 નંબર, તો 8ની જગ્યાએ 9 આપવાની છે, અને 9 આમાં આપણી પાસે છે કે નહીં જોવાનું પહેલાં. આ છે, તો 8 અને 9 ને એક્સચેન્જ કરી દેવાની છે. ત્યાર પછી છે 2 નંબર, તો 4 અને 2 છે આપણી પાસે, તો 4 અને 2 એક્સચેન્જ. ત્યાર પછી છે 12 નંબર, તો 1 નંબર જ્યાં જ્યાં હાલશે ત્યાં 12 નંબર કરવાની છે, તો 12 અહીંયા આપણી પાસે નથી, એટલે એ એક્સચેન્જ નહીં થાય. તો 1 ને એ અહીંયા ઉપયોગમાં આવશે, રિપ્લેસ. 1 ને રિપ્લેસ કરવાની છે કોનાથી? 12 નંબરથી, રિપ્લેસ. હવે 1 નંબર જ્યાં જ્યાં હાલતો હતો જેટલી પણ વાર, ત્યાં બધે 12 નંબર થઈ ગયો. પછી છે 12 પછી છે 4 નંબર, તો 4 અહીંયા આપણી પાસે છે, એટલે 6 ને 4 ને એક્સચેન્જ કરી દેવાનું છે. 6 અને 4 એક્સચેન્જ. ત્યાર પછી છે પાછો 12 નંબર, તો આ 6 નંબર જે છે 6, 1 અને 4, તો અહીંયા 6 નંબરની ઓલરેડી હાકેલી જ છે. 1 સેકન્ડ. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મી, 6ઠી, 7મી, 8મી, 9મી અને 10મી. તો 3 5 7 9 2, 3 5 7 9 2, 12, પછી 4, પછી 1, તો 4 પછી નીડલ આવશે 1 નંબરનો, એટલે જે 6 નંબર હાલે છે એને આપણે કરવાની છે 1 નંબરથી રિપ્લેસ કરવી પડશે, કેમ કે અહીંયા આપણી પાસે 1 નંબર છે નહીં. તો અહીંયા કરી નાખવી આપણે 6 અને અહીંયા નાખવી 1, જ્યાં જ્યાં 6 છે ત્યાં 1 થઈ જશે, કોડિંગ હાલે છે એ. ત્યાર પછી છે 12, અને ત્યાર પછી આ 3 નંબર જે છે એ તો ઓલરેડી અહીંયા આવી ગયેલી છે, સેટ કરેલી છે. 4 નંબર છે એ આવી ગયેલી છે. 8 નંબર છે ને એ ક્યાંય આવેલી નથી, એટલે એ આપણી પાસે જે ઓલી જે ડાર્ક રાણી લખેલું છે એ નીડલ 8 નંબરની છે આપણા કમ્પ્યુટરની અંદર, એને આપણે કરવાની છે 6 નંબરની.
હવે 8 નંબર જ્યાં જ્યાં હાલે છે એને આપણે અહીંથી સિલેક્ટ થઈ જાય રિપ્લેસ કરવામાં. 8 છે એને કઈ નાખવાની છે તો 6 નંબર અને રિપ્લેસ. આ આપણી બધી નીડલ સેટ થઈ ગઈ એક જ વારમાં. ખાલી અહીંયાથી આટલે સુધી કરવાનું, અને આટલું એક એક કરવાની જરૂર નથી. આ અત્યારે થોડુંક અઘરું લાગે અને 2-3 વાર પ્રેક્ટિસ કરો ને એટલે આ એકદમ ઇઝી છે. જે 43 વખત મેળવવું પડે ને એ ખાલી આપણે જેટલી નીડલ હાલતી હોય 9 વખત, આ 9 જ વખત મેળવવું પડે અને એક જ વાર. પછી આની આ ડિઝાઇન જેટલી પણ વાર જેટલા પણ મશીનમાં નાખવાની હોય એ બધા મશીનમાં એક જ હારે એ સેટિંગ હોતું થઈ જાય. હવે આને સેવ કરવા માટે આ બધી નીડલ આવી ગઈ છે અને કરી દઈ ઓકે. આની અંદર એ બધા કલર ફરી ગયા છે. જો અહીંયા પહેલાં આપણે 1 થી 9 સુધી જતા, 12 સુધી નહોતા. હવે અહીંયા 1 થી 1, 2, 3, 4, 5, 6, 7, 8 નહીં 9 અને 12 આ બધા કલર એ પ્રમાણે સેટ થઈ ગયા. હવે તમે આમાંથી પાર્ટ આંકીને જુઓ તો પાર્ટ એ પ્રમાણે ચાલે કે જે આપણે હમણાં સેટ કર્યા એ પ્રમાણે. હવે બીજું કાંઈ જ કરવાનું નથી. આને સીધી સેવ જ કરી દો અને DHE કરીને આની સીધી નાખી દો પેન ડ્રાઈવમાં, અથવા તો તમે કમ્પ્યુટરમાં સેવ કરતા હોય તો કમ્પ્યુટરમાં સેવ કરી શકો. કમ્પ્યુટરમાં તો જો સેવ કરી હોય તો સીધી આ ઓપન ફાઇલ કરીને એ જે જગ્યાએ પડી હોય DHE, જેમ કે આ DHE છે આવડી આને કોપી કરીને પેન ડ્રાઈવમાં આપી દો એટલે સેમ ટુ સેમ નીડલ સેટિંગ છે એ મશીનની અંદર આવી જાય.